દશરથને ત્યાં જ ભગવાન કેમ આવ્યા એનું કારણ એ છે, દશરથ એ છે કે જેની દસે દસ ઇન્દ્રિયોની લગામ જેના હાથમાં છે, દસે દસ ઇન્દ્રિયો પર જેને કંટ્રોલ મેળવ્યો છે, એનું નામ છે દશરથ. જે 10 પ્રકારના રથ છે આપણા શરીરમાં, 10 ઇન્દ્રિયો, એના ઘોડાની લગામ, એની ઇન્દ્રિયો ક્યાંય આમ તેમ ન જાય. દસે દસ ઇન્દ્રિયો એનું કીધું કરે, એના કંટ્રોલમાં હોય, અંડરમાં હોય, એ છે દશરથ. આપણી કદાચ એકાદ બે, આમ તો જો કે એકાદ બે ન હોય, પણ કોકની વળી એકાદ બે ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં હોય, બાકી એકે ન હોય. એટલી કક્ષાએ પહોંચેલી આ વ્યક્તિ છે, અને જેની દસે દસ ઇન્દ્રિયો વશ થાય છે, એને ત્યાં ઈશ્વર આવે ને બાળક બનીને બાળક બનીને રમવા આવે, વિહાર કરવા આવે. એટલે તો લખ્યું છે કે દ્રવઉ સુદશરથ અજીર વિહારી. અજીર તત્વ, અજર અમર તત્વ, એ વિહાર કરવા આવ્યા, વિહારી ફરવા આવ્યા, રમવા આવ્યા, એનું આંગણું પાવન કરવા આવ્યા. ધન્ય છે એના મહેલની એક એક દિવાલો, ધન્ય છે એના મહેલના દિવાલના એક એક પથ્થરો કે જેને ભગવાન અડી અને રમે છે. જેના સ્વપ્નમાં પણ ઈશ્વર ના આવે, સાધુ પુરુષોને, યોગી મહાત્માઓને પણ એવો ઈશ્વર પરબ્રહ્મ તત્વ ના મહેલની દિવાલોને અડે છે, સ્પર્શ કરે છે. પથ્થરો એમ સમજે છે કે ધનગડી ધનભાગ ગયા જન્મમાં અમે કેવા પુણ્ય કર્યા હશે કે આજે દશરથ રાજાના મહેલના અમે પથ્થર બન્યા. પથ્થર બનવાનો પણ અમને અવસર મળ્યો છે. ઈશ્વર જો મળતા હોય ને તો પથ્થરનો અવતાર પણ સુલભ છે બાપ. પથ્થરનો અવતાર મળે ને તો પણ કાફી છે. દશરથ રાજાને આનંદ થયો છે. કયો આનંદ? મન બ્રહ્મા નંદ સમાના. બ્રહ્માનંદ થયો. ગુરુ વશિષ્ઠને બોલાવ્યા છે. ગુરુ વશિષ્ઠજી આવ્યા, ચારે બાળકોને જોઈ અને ગુરુ વશિષ્ઠ ખ્યાલ આવી ગયો કે આ ચાર બાળક નથી. મારા આશીર્વાદ પ્રમાણે, એક બ્રાહ્મણના વચન પ્રમાણે એને ત્યાં ચાર તત્વ આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભગવાન આવે છે તો એની સાથે સાથે એના ચાર ધર્મ પણ આવે છે, ચાર પુરુષાર્થ જેને કહેવાય છે. ઈશ્વર એકલા આવતા નથી, એના ચાર ગુણ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચાર પગથિયા છે, અને એ ચારે સાથે જોડાયેલા છે, સાથે જ આવે છે, છૂટા ન પડી શકે.